થાનગઢમાં શ્રી સમસ્ત સતવારા સમાજ દ્વારા આયોજિત 27મા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. સિદ્ધનાથ મહાદેવના આશીર્વાદ અને સમાજની એકતાથી થાનગઢનો સતવારા સમાજ હંમેશા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રયત્નશીલ રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 જુલાઈ 2026ને શનિવારના રોજ ધોળીતલાવડી ખાતે આવેલી નવી ભોજનશાળામાં 27મા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસ માત્ર ઇનામ વિતરણનો નહોતો, પરંતુ સમાજની પ્રગતિ, એકતા અને ભવિષ્યની પેઢીને પ્રોત્સાહિત કરવાનો એક પવિત્ર અવસર હતો. બપોરના સવારે 3:30 વાગ્યે વાતાવરણ ઉત્સાહ અને અપેક્ષાથી ભરાઈ ગયું હતું. ઝાલાવાડ બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર, ચોપડાના મુખ્યદાતા શ્રી ભરતભાઈ ચાવડા, થાનગઢ ભોજનશાળા પ્રમુખ શ્રી વાસુદેવભાઈ, દેવજીભાઈ તેમજ મહેમાનો, હોદ્દેદારો, જ્ઞાતિજનો, ઇનામ વિતરણ કમિટી દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો. દીવાની જ્યોત જેમ અંધકારને દૂર કરે છે, તેમ શિક્ષણનું જ્ઞાન પણ જીવનમાં ઉજાસ પાથરે છે તે ભાવના સાથે સમાજના અગ્રણીઓએ દીપ પ્રગટાવ્યા. ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી, જેણે સૌના મનમાં શાંતિ અને એકતાનો ભાવ જગાવ્યો. સમારોહનો એક મહત્વનો ભાગ હતો દાતાશ્રીઓનું સન્માન, જેમણે સમાજ માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે નિસ્વાર્થ ભાવે યોગદાન આપ્યું હતું, તેવા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા. જૂની ભોજનશાળાના દાતાશ્રીઓ: 1 પરસોત્તમ રેવાભાઈ સોનગરા, 2 મંજીભાઈ ખીમજીભાઈ જાદવ, 3 નરસિંહભાઈ પ્રાગજીભાઈ સોનગરા, 4 મથુરભાઈ શંકરભાઈ મોરી. દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું, જે દર્શાવે છે કે સમાજ પોતાના દાતાઓના યોગદાનને ક્યારેય ભૂલતો નથી. ત્યારબાદ જે ક્ષણની સૌ રાહ જોઈ રહ્યા હતા, તે આવી પહોંચી: વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ. હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. નાના બાળકોથી લઈને યુવાનો સુધી સૌને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સતવારા સમાજના ચોપડા, શિલ્ડ, દાતાઓના નામથી છપાયેલ દફતરો, ટ્રોલી બેગ, નોટબુકો આપીને 912 તેજસ્વી વિદ્યાર્થીઓને દાતાઓ, જ્ઞાતિજનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ માત્ર ઇનામો નહોતા, પરંતુ તેમના ભવિષ્ય માટે પ્રોત્સાહન અને પ્રેરણા હતી. બાળકોના ચહેરા પરની ખુશી અને ગર્વ સ્પષ્ટ દેખાતા હતા. આ સમારોહમાં મુખ્ય આમંત્રિત મહેમાનશ્રીઓ તરીકે માન. વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, રાજ્યસભા સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કંજારિયા સાહેબ શ્રી, ઝાલાવાડ બોર્ડિંગ પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર, વઢવાણ શ્રી વિજયભાઈ ખાંદલા, રાજકોટ શ્રી દિનેશભાઈ સાહેબ, શ્રી કે. સી. કંજરિયા સાહેબ શ્રી, તેમજ સદભાવના શૈક્ષણિક સંકુલ હળવદના પ્રતિનિધિઓ અને ગોપાલભાઈ ચાવડા ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભર્યો. સાંજે 6:30 કલાકે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સૌએ સાથે બેસીને વાતચીત કરી અને એકબીજા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા. આ ક્ષણોએ સમાજના લોકોને એકબીજાની નજીક લાવવાનું કામ કર્યું. આ સમગ્ર આયોજન શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ ઇનામ વિતરણ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી દેવજીભાઈ મકવાણા, ઠાકરશીભાઈ ટી. પી. કણજરિયા, નાનજીભાઈ કણજરિયા, ભાવેશ સોનગરા, વકીલ શ્રી રાજેન્દ્રભાઈ કણજરિયા, હરેશભાઈ નકુમ, મેહુલભાઈ મકવાણા અને હસમુખભાઈ હડિયલનો સક્રિય ફાળો રહ્યો હતો. તેમનો અથાગ પ્રયાસ અને સંગઠન શક્તિ જ આ ભવ્ય સમારોહને સફળ બનાવી શકી. સુજાનગઢના શૈલેષદાદાની રક્તદાન કેમ્પમાં સમાજના ખાસ લોકોની ઉપસ્થિતિ પણ નોંધનીય હતી, જેણે સમાજ વચ્ચેના પારસ્પરિક સહયોગ અને સન્માનને ઉજાગર કર્યું. 27મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ માત્ર એક કાર્યક્રમ નહોતો, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની 17 કૃતિઓ સમાજના બાળકો દ્વારા સુંદર રજૂઆત કરી હતી, પરંતુ થાનગઢના સતવારા સમાજની ભાવિ પેઢી પ્રત્યેની પ્રતિબદ્ધતા, એકતા અને શૈક્ષણિક ઉત્કર્ષ માટેની અડગ ભાવનાનું પ્રતીક હતો. આશા છે કે આવનારા વર્ષોમાં પણ આ પરંપરા અવિરત ચાલુ રહેશે અને સમાજના વિદ્યાર્થીઓ વધુને વધુ ઊંચાઈઓ સર કરશે.